વિરમગામ સરકારી હોસ્પિટલમાં દર્દીને સારવાર ન મળવાનો વિડીયો વાયરલ મુદ્દે વહીવટી તંત્ર એક્શનમાં। વાયરલ વિડીયો બાદ હોસ્પિટલ તંત્રએ એક્શન લઈને કાર્યવાહી હાથ ધરી। સરકારી હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા બેદરકારી મુદ્દે નર્સ, મેડિકલ ઓફિસર, સિક્યુરિટી અને સર્વન્ટને નોટિસ ફટકારાઈ। વિરમગામ મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ભાવેશભાઈ અડિયાલે હોસ્પિટલના સ્ટાફ અને ફરિયાદી સાથે બેઠક યોજી। વિરમગામ સરકારી હોસ્પિટલમાં દર્દીને સારવાર ન મળવા મામલે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને વિરમગામ સરકારી હોસ્પિટલ વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે। વિરમગામ સરકારી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી તરીકે ડોક્ટર કૌશલભાઈ ઓઝાને ચાર્જ સોંપવામાં આવ્યો છે। હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન વહેલી સવારે 5 વાગ્યા સુધી 2 પોસ્ટમોર્ટમ અને પોસ્કો કેસમાં મેડિકલ તપાસની કામગીરીમાં મેડિકલ સ્ટાફ જોડાયો હતો। વહીવટી તંત્ર દ્વારા નર્સ, મેડિકલ ઓફિસર, સિક્યુરિટી અને સર્વન્ટને નોટિસ ફટકારવામાં આવી છે। રાત્રિ દરમિયાન 3 નર્સ સ્ટાફ અને મેડિકલ સ્ટાફમાં પણ વધારો કરવામાં આવ્યો છે। હવે પછી દર્દીને સારવારને લઈને યોગ્ય કાળજી લેવા માટે આરોગ્યના મુખ્ય અધિકારી દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રવિવારે વહેલી સવારે રાત્રિ દરમિયાન સરકારી હોસ્પિટલમાં દર્દીને સારવારને લઈને યોગ્ય જવાબ ન મળતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જવાની ફરજ પડી હતી। સર, આપનું નામ અને ડેઝિગ્નેશન? મારું નામ ડૉક્ટર ભાવેશ અડિયલ છે। હું ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે અહીંયા ફરજ બજાવું છું। સર, ગઈકાલે જે વહેલી સવારનો એક વિડીયો છે, દર્દીને સારવાર માટે જે આવ્યા હતા, કોઈ ડૉક્ટર સ્ટાફ હાજર ન હોવાનો આરોપ છે અને બીજી બાજુ તેમને ખાનગી સારવાર લેવા માટે ફરજ પડી હતી। વાયરલ વિડીયો બાબતે આ બધું શું કહેશો? હંસાબેન ભરતભાઈ ઠાકોર, ઉંમર વર્ષ આશરે 45 વર્ષ, નામે એક દર્દી અત્રેના હોસ્પિટલ ખાતે સારવાર માટે આવેલું છે, જેમાં મુખ્યત્વે સિક્યુરિટી જે હતા, જે સિક્યુરિટી હાજર ન હોવાથી આ તકલીફ ઊભી થઈ છે। વધુમાં સિક્યુરિટી ગમે ત્યાં ગયેલા હોય એમને કોઈને જાણ નથી કરી અને ફરજ પરના સર્વન્ટ છે તેમને પણ યોગ્ય પ્રત્યુત્તર આપ્યો નથી। અમે જે સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો જોયો છે તે સૂતા છે અને સંપૂર્ણ બેદરકારી દાખવે છે કે દર્દીને કોઈપણ જાતની સલામતી માટે કોઈપણ પ્રકારની સલાહ આપતા નથી કે ડૉક્ટર ક્યાં છે અને કઈ જગ્યાએ બેઠા છીએ। તો એના માટે અત્યારે હાલની અંદર અમારા દ્વારા સૌપ્રથમ હું પોતે જે સાણંદથી મને 2 દિવસનો અઠવાડિયામાં અહીંયા મારે આવવાનું હોય છે, જેનો ચાર્જ આપેલો છે, એ ઉપર અધિક નિયામકમાંથી જે ચાર્જ હાલમાં બદલાઈ ગયેલો છે। હું સાણંદ અને વિરમગામ બંને સાથે થોડુંક વર્ગભારણ હોવાથી કરી શકું તેમ નથી। તેના માટે ડૉક્ટર ઓઝા સાહેબ છે અહીંયા, એમને આરએમઓ સાહેબનો ચાર્જ છે, એમને અત્યારે હાલમાં અમે પહેલાં ચાર્જ આપીએ છીએ। તો સૌપ્રથમ અહીંયાના પોતે લોકલ સાહેબ છે કે જે પોતે અહીંયા લોકલ પરિસ્થિતિને જાણી શકે અને ડેઇલી આવી રહ્યા છે, તો એ સારી રીતે પરિસ્થિતિને હેન્ડલ કરી શકે એમ છે। એટલે પહેલાં તો અમે એમનો ચાર્જ આપી દીધો છે આજે અમે। બીજી વસ્તુ, જે પણ મેડિકલ ઓફિસર હતા, વાસ્તવમાં 5 વાગ્યા સુધી પોક્સોનો એક કેસ ચાલુ છે અને 2 PM પડ્યા છે, તો ડૉક્ટર પોતે પોક્સોનો કેસ પણ તપાસ કરી રહ્યા છે અને પોસ્ટમોર્ટમ નોટ બીજા રૂમમાં બેઠા બેઠા લખી રહ્યા છે। એટલે ડૉક્ટર પોતે હાજર છે, પણ ડૉક્ટરની ભૂલ એ છે કે બીજા રૂમમાં બેઠા છે તો એમના નીચેના જે સ્ટાફ છે એમને જણાવેલું નથી। તો ડૉક્ટર જે આવેલા છે અસારવાથી એમને પણ અમે નોટિસ આપેલી છે। અન્ય જે 2 સ્ટાફ નર્સ છે કે જે પોતે રૂમમાં હાજર નથી તેમને પણ બેદરકારી દાખવી છે, એ બદલ એમને પણ નોટિસ આપી છે અને અમારા ઉપરી અધિકારીને અમે જાણ કરી દીધેલી છે। વધુમાં જે સર્વન્ટ દ્વારા યોગ્ય પ્રત્યુત્તર આપવામાં નથી આવ્યો, જે કોમ્યુનિકેશન્સ ગેપ અને ત્રુટિ રહેલી છે, જેના લીધે દર્દીને સારવાર નથી મળી શકી અને દર્દીને યોગ્ય સલામતી નથી મળી, તેના માટે એના એજન્સીને અમે જાણ કરી નાખેલી છે અને એજન્સી દ્વારા અમને જાણવામાં આવેલું છે કે ભાઈ એમને બરખાસ્ત કરવાની તૈયારી એ લોકો કરશે। અમારી સત્તાની અંદર એમને ખાલી અમારે એજન્સીને હવાલે કરવાનો હોય છે, એટલે જે સર્વન્ટ છે એને અમે એજન્સીના હવાલે કરીએ છીએ। વધુમાં GIFS દ્વારા જે પણ સિક્યુરિટી મૂકવામાં આવેલા છે કે જેમના દ્વારા બેદરકારી દાખવવામાં આવેલી છે, તેમને પણ અમે લેખિતમાં આ બધાને અમે લેખિતમાં અને ટેલિફોનિક સૂચના દ્વારા આ રીતના માણસો જે અહીંયા કામ કરી રહ્યા છે, જે સક્રિય નથી, તેમને બદલીને અન્ય સ્ટાફને મૂકવા માટે અમે જણાવેલું છે। વધુમાં આજ રોજ અમારા દ્વારા જે પણ દર્દીને તકલીફ ઊભી થઈ છે તેના સંબંધીને બોલાવવામાં આવેલો છે અને જે પણ સંપૂર્ણ અમારા દ્વારા એક્શન લેવામાં આવેલી છે, જે મિટિંગ ભરીને સ્ટાફને સમજાવવામાં આવેલું છે, તેના માટે અમે સંપૂર્ણ માહિતગાર કરેલા છે। વધુની અંદર ભવિષ્યમાં કોઈ પણ દર્દીને આ રીતની તકલીફ ઊભી ના થાય, અગવડતા ઊભી ન થાય, પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને મોટા મોટા ખર્ચા ના કરવા પડે, તે ધ્યાને રાખીને આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર અમે જે 2 સ્ટાફ નર્સ નાઇટમાં હોય છે એની જગ્યાએ 3 કરી નાખેલા છે, જે 2 સર્વન્ટ નોકરી કરે છે એની જગ્યાએ 3 કરે છે। અને જાહેર જનતાને પણ અમે જણાવવા માગીએ છીએ કે વિરમગામ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરફથી આપને કંઈ પણ તકલીફ હોય છે ત્યારે ગમે ત્યારે આપ અમને મળી શકો છો। અમે આપની સેવા માટે તત્પર રહીશું। જય હિન્દ, જય ભારત। ગઈકાલનો જે સારવાર માટેનો જે આપ આવ્યા હતા સવારે વહેલી સવારે, શું હતો સમગ્ર મામલો અને અત્યારે તમે સાહેબને મળ્યા છો, શું બાંયધરી આપવામાં આવી છે? ગઈકાલે સવારે અમે મારા મમ્મીને ગાંધી હોસ્પિટલ લઈને આવેલા। એમને છાતીમાં દુખાતું હતું, એ બધું ચક્કર આવતા હતા, એના કારણે અમે લઈને આવેલા।
પછી ત્યાં આવેલા તો ડૉક્ટર સ્ટાફ કે કોઈ પણ વ્યક્તિ હાજર ન હતું. એક વ્યક્તિ હાજર હતો તે સૂતો હતો. તેના ઉપર સાહેબે એક્શન લીધા છે. અત્યારે અમને બોલાવીને અને બાંયધરી આપી છે કે કડકમાં કડક કાર્યવાહી થશે એમના ઉપર. હવે પછી કોઈ આવો બનાવ ના બને બાબતે શું વાત કરી છે? સાહેબે એવું બાંયધરી આપી અમને કે હવે પછી આવો બીજો કોઈ દિવસ બનાવ બનશે નહીં એવી અમે બાંયધરી આપીએ છીએ. આપના તરફથી શું માંગ છે? મારા તરફથી એ જ માંગ છે કે જે મારી માતા સાથે આવો બનાવ બન્યો હવે પછી બીજા કોઈ જોડે આવો બનાવ ના બને.